ત્યારે આપણે નજર કરીશું જે જીડીપી ગ્રોથના આંકડા આપણી સામે જાહેર થતા દેખાઈ રહ્યા છે એના ઉપર નજર કરી જઈએ। ક્વાર્ટર 4 જીડીપી ગ્રોથ 7.4% પર જાહેર કરવામાં આવ્યો છે। 6.85%નું અનુમાન હતું, એની સામે 7.4% અહીંયા આગળથી જીડીપી ગ્રોથ આપણે આવતા ક્વાર્ટર 4 જીડીપી ગ્રોથના આંકડા 7.4% પર આવતા જોઈ રહ્યા છે। 6.8%નો ગ્રોથ જે છે અહીંયા આગળથી આપણને અનુમાન જે હતું અને એની સામે અનુમાન કરતાં વધારે 7.4% જેટલું અહીંયા આગળથી જીડીપી ગ્રોથના આંકડા આવતા દેખાઈ રહ્યા છે। FY25 રિયલ જીડીપી 6.5% પર આવ્યો છે, જેનું અનુમાન 6.3% ઉપર હતું અને ક્વાર્ટર 4નો જીડીપી ગ્રોથ 8.4%થી વાય બેસિસ પર જો આપણે વાત કરીએ તો ઘટ્યો છે 7.4% પર અને ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ ઉપર જો આપણે વાત કરીએ તો 6.4%થી વધીને 7.4% પર આવતો આપણને જોવા મળી રહ્યો છે। જીઈવી ગ્રોથના આંકડા પણ જોઈ લઈએ તો એ અહીંયા આગળથી ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ પર જોઈએ તો 6.5%થી વધીને 6.8% પર આવતા દેખાયા છે અને જીઈવી ગ્રોથમાં પણ વાય બેસિસ પર ઘટાડો દેખાઈ રહ્યો છે 7.3%થી 6.8% ઉપર। તો વધુ સમજીશું, કોહિનૂર મેનેજમેન્ટ સ્કૂલના આદિત્ય શ્રીનિવાસ આપણી સાથે જોડાઈ ગયા છે। આદિત્યજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર। તો આદિત્યજી, જે આ ક્વાર્ટર 4ના જીડીપી આંકડા આપણી સામે આવી રહ્યા છે, અનુમાન કરતાં સારા છે, 7.4%, ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર સારા આપણને વધીને દેખાઈ રહ્યા છે જીડીપી ગ્રોથ અને વાય બેસિસ પર થોડો ઘટાડો દર્શાવી રહ્યો, તો કઈ રીતે રીડ કરવું જોઈએ અને કયા જીડીપી ગ્રોથના આંકડાઓને આપણે કઈ રીતે સમજવા જોઈએ? જે રીતે અત્યારે જીડીપી ગ્રોથ આવ્યો છે આપણો 7.4%, જે એસ્ટિમેટેડ હતો 6.85%, તો એક વાત છે કે આપણી ઇકોનોમી ક્વાર્ટર 4માં ઘણું સારું પરફોર્મ કર્યું છે અને અત્યારે જે આપણને ક્વાર્ટર 3માં થોડો એક ફિયર આવેલો સપ્ટેમ્બર પછી, કે સપ્ટેમ્બર 24 પછી જેમ લાગતું હતું કે થોડું જીડીપી દબાશે આપણું અને થોડું જીડીપી એકવાર નીચે પણ ગયેલો, પણ હવે એમ લાગે છે કે વર્સ્ટ ઇઝ બિહાઇન્ડ અસ અને આ જીડીપી ગ્રોથ જે 7.4% આવ્યો છે તે ખૂબ જ પોઝિટિવ સેન્ટિમેન્ટ ધરાવે છે અને ઇકોનોમી અંદર ખાને મજબૂત થઈ રહી છે એ વાતની એક સોલિડ સાબિતી છે। આ જીડીપીનો ડેટા એટલે ખૂબ જ અગત્યનો છે કે જ્યારે અત્યારે તમે જોશો તો વૈશ્વિક સ્તર પર આ ટેરિફના પ્રોબ્લેમ ચાલે છે, અમેરિકન ઇકોનોમીમાં આપણે અસ્થિરતા છે, યુરોપનો જીડીપી ઓછો છે। ઇનફેક્ટ IMF અને વર્લ્ડ બેન્કે બી જે પ્રોજેક્શન કર્યા છે કે ઇન્ડિયાનો જીડીપી આ કરંટ સિનારીઓમાં બી આપણો 6.3 રહેશે, અમેરિકાનો હાર્ડલી 1% કે 0.8% કહી છે, જાપાન 1%થી નીચે છે અને યુરોપ બી હાર્ડલી કોઈ ગ્રોથ કરી રહ્યું છે। તો આ સિચ્યુએશનમાં આપણો જે જીડીપી ગ્રોથ છે તે બેઝિકલી ખૂબ જ આવકાર્યજનક છે અને પ્લસ તમે જોશો તો મોન્સૂન આ વખતે આપણે 15 દિવસ વહેલું બેઠું છે, તો મોન્સૂનની બી જે અર્લી ઓનસેટ થયું છે તો પાક પણ જો સારો થાય આ વખતે મોન્સૂન નોર્મલ રહે, IMD કહે છે કે 104% નોર્મલ મોન્સૂન રહેવો જોઈએ, 104%થી એવરેજ, તો પ્રાઇમરીલી તમે જોશો તો એગ્રીકલ્ચર પ્રોડક્શન બી વધે અને બીજી બાજુ ઇન્ફ્લેશન ઓલરેડી આપણું ઘટીને 3.16% છે, જે 69 મંથના લો પર છે। એટલે ઓવરઓલ તમે જોશો ને તો આપણું મેક્રો ઇકોનોમિક વેરિયેબલ્સ ઘણા સ્ટ્રોંગ અને સ્ટેબલ છે અત્યારે એઝ કમ્પેર્ડ ટુ ગ્લોબલ ઇકોનોમીઝ અને એમાં આવો સ્ટ્રોંગ ડેટા આવો એ ખૂબ જ પોઝિટિવ છે। ઓકે, તો એક આ પોઝિટિવ નંબર્સ અહીંયા આગળથી આપણને આવતા દેખાઈ રહ્યા છે। જે રીતે આપ જણાવી રહ્યા હતા આદિત્યજી, અહીંયા આગળથી એગ્રીનો ગ્રોથ પણ છે એ પણ આપણને વધતો દેખાયો છે અને મેન્યુફેક્ચરિંગનો ગ્રોથ પણ આ ક્વાર્ટરની અંદર વધતો આવતો દેખાઈ રહ્યો છે। તો પોઝિટિવ આંકડા જે રીતે આપ કર્યા તમામ સ્તરે અહીંયા આગળથી પોઝિટિવ જ આંકડાઓ દેખાઈ રહ્યા છે? હા, યસ, આપણે તમે જોશો ને તો એગ્રીકલ્ચર સેક્ટરનો જે ગ્રોથ છે આપણે લાંબા ગાળે આપણે 8-9% જીડીપી અચીવ કરવું હોય તો આપણે એગ્રીકલ્ચર સેક્ટરે 4% ગ્રોથ કરવો પડે। એનું કારણ છે કે આજે બી તમે જોશો ને તો લગભગ 50% લોકો આખા ઇન્ડિયામાં એગ્રીકલ્ચર પર ડિપેન્ડન્ટ છે એની રોજીરોટી માટે, આઈધર ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી। એટલે એગ્રીકલ્ચર સેક્ટર પર સીધો પ્રભાવ મોન્સૂનનો હોય છે। એટલે આ વર્ષે જો મોન્સૂન નોર્મલ રહે તો ચોક્કસ માનું છું કે આપણને વર્ષ પત્તા એટલે 2025 ડિસેમ્બર સુધીમાં આપણો જીડીપી 7.5-8% ક્રોસ કરી શકે એવી પૂરી શક્યતા છે। ઓકે, તો આપણે અહીંયા આગળથી એક પોઝિટિવ આંકડા જીડીપી ગ્રોથના આવતા જોઈ રહ્યા છે। આપનો ખૂબ ખૂબ આભાર આદિત્યજી, અમારી સાથે જોડાવા બદલ અને આ ચર્ચા કરવા બદલ। અત્યારે જ